લીંબડીના શિયાળી ગામે ભાજપની સભામાં થયો દેખાડો. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની પાણી પીલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા પાર્ટ 2 ચલાવવામાં આવી રહેલ આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ બનતું જાય છે. ત્યારે લીંબડી તાલુકાના શિયાળી ગામે ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા અને કિરીટસિંહ રાણા તેમજ કાર્યકર્તાઓ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાળી ગામે ભાજપના લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના પ્રચાર માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ક્ષત્રિય સમાજના યુવાનોને સભાની માહિતી મળતા ક્ષત્રિય સમાજના યુવાનો ચાલુ સભામાં એકઠા થઈ ઘૂસીને રૂપાલાના વિવાદિત ટિપ્પણી અંગે રૂપાલાના વિરોધ સૂત્રોચ્ચાર કરી હોબાળો મચી જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં રૂપાલાના વિવાદિત ટિપ્પણીને લઈ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રૂપાલા હાય હાય ભાજપ જવાની ના નારા લગાવવામાં આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજ દ્વારા જ્યાં જ્યાં ભાજપ દ્વારા સભા મીટિંગ ને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આવા કાર્યક્રમોની જાણ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજના યુવાનોને થાય છે. ત્યારે જે સ્થળે કાર્યક્રમ યોજાતા હોય ત્યાં ભાજપનો વિરોધ પ્રદર્શન કરવા પહોંચીને હોબાળા સાથે સૂત્રોચ્ચારના નારા લગાવી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે, તો કેટલાક સ્થળોએ ચાલુ કાર્યક્રમો બંધ કરી દેવામાં આવી રહ્યા છે. શિયાળી ગામે જાહેરમાં સભા ચાલી રહી હતી ને વઢવાણના ધારાસભ્ય અને મુખ્ય નાયબ દંડક જગદીશ મકવાણાના ઘર આંગણે રૂપાલાનો વિરોધ પ્રદર્શન કરવામાં આવતા થોડી વાર માટે સન્નાટો છવાઈ ગયો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિત ભાજપ પક્ષના પદાધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ.